બધા મિત્રો આ નવી બીજી એક રેસીપી છે એને કહીએ અમે અહીંયા લેમન સ્લાઇસ. લેમન સ્લાઇસમાં અહીંયા મેં નાખ્યું છે આપણે બિસ્કિટનો ભૂકો, ઓલા મેરીગોલ્ડ બિસ્કિટ આપણે ચાની હારે ખાઈએ ને અહીંયા ઇન્ડિયામાં, એ ભૂકો. પછી અહીંયા ઓલું ટોપરું છે છીણેલું સાવ બારીક. આમાં આવશે આ લેમનની છાલ. બધાને એવું લાગતું હશે કે લેમનની છાલ બહુ કડવી આવે, પણ આમાં એકવાર એ મિક્સ થઈ જાય ને પછી તો એનો કંઈક સ્વાદ જ અલગ હોય. તમે ક્યારેક કંઈક વસ્તુ બનાવતા હોય એને ટ્રાય કરજો. આ એટલી બધી હેલ્થી રેસીપી નથી, બટ આપણે ક્યારેક પેંડો કેમ ખાઈ એમ ક્યારેક અમે અહીંયા બધા લોકો ખાઈએ. બટ ઇટ્સ શું કહેવાય, બહુ સારી રેસીપી છે. એમાં લેમન જેસ આવશે, કોકોનટ, બિસ્કિટ અને એને આપણે અને આ કન્ડેન્સ મિલ્ક. આપણે એને શું કહેવાય કન્ડેન્સ મિલ્કને ઇન્ડિયામાં? કન્ડેન્સ મિલ્ક જ આવો કેવા તો 1 નાખવાનું છે ને 320 ગ્રામ ઇઝ વન કન્ડેન્સ મિલ્ક. આ પણ બહુ પેંડા જેવું છે, એક પ્રકારનો આપણે ઘાટો પેંડો કહો ને, પણ આમાં રની આપણે ઓલી શું કહેવાય થાબડી ટાઈપનું. આ બહુ જ સ્વીટ આવે, તો એ આમાં નાખશું. બહુ જ શું કહેવાય સિમ્પલ રેસીપી છે આ. અને આ છે આપણે બટરને મેલ્ટ કરી લીધું છે, એ આમાં નાખી દઈશું. નાખીને પછી એને મિક્સ કરવાનું છે સારુંથી. એકવાર મિક્સ થઈ જાય ને આમાં જ ઓલરેડી તમને થોડોક લેમનનો સ્વાદ આવવા મળશે. સ્કીન એટલી બધી સ્ટ્રોંગ હોય છે. વચ્ચે ઓલી મેં ઓરેન્જ એન્ડ આલમંડ કેક નહોતી બનાવી, દેખાડી વિડીયોમાં. એ ઓરેન્જ એન્ડ આલમંડ કેકમાં હોતો ને અમે 6 ઓરેન્જ હોય ને એના છાલ ઉતારી આવી રીતે છીણીને એમાં નાખી. 6 ઓરેન્જની છાલ નાખી દો. વીકની અમે 70 જેટલી બનાવી, $9 અમે વેચી. અને એમાં આલમંડનો ભૂકો જ નાખીએ એ કેકમાં. ખાલી આલમંડ હોય, આલમંડ, શુગર અને બદામનો ભૂકો. ઠીક, એટલે પછી હા બહુ સરસ લાગી કેક તો. અને એ વેચાઈ જાય. અને બસ આમાં એટલું જ? હા, એટલું જ આવશે આમાં. અને પછી એને આ ટ્રે જે આપણે બેકિંગ પેપર નાખીને ઓલી પાથરી ને તરત જ બની જાય. આ તો બહુ જ ઈઝી છે. નાના છોકરા હોય રક્ષાબંધન માટે તો એક પ્રકારનો સ્વીટ થઈ જાય. બહુ સરસ. અને અમે અહીંયા થોડીક લાંબી કાપી, લંબચોરસ, પણ તમે એને આપણે ચોરસ નાના નાના કટકામાં બાઇટ સાઇઝ પીસીસમાં તમે કાપી શકો. આવી રીતે નાખીને અહીંયા બધી અમે જથ્થાબંધ જ રાખતા હોઈએ એટલે થોડુંક વધારે ઇઝી પડે. હા, આ જે છે ને જે મિક્સર હતું ને એને વ્યવસ્થિત પ્રેસ કરેલું છે, એટલે પછી તમે જ્યારે કાપશો ને ત્યારે લેયર દેખાશે બંનેના. એના પછી બીજું ટોપિંગ આવશે એની ઉપર. એમાં કન્ડેન્સ મિલ્ક છે 1 ટીન, સાવર ક્રીમ. હવે સાવર ક્રીમ ઇન્ડિયામાં મળે છે કે નથી મળતું એ મને એટલો બધો આઈડિયા નથી. એટલે સાવર ક્રીમ જો ન મળતો હોય ને તો આપણે ઓલું શ્રીખંડ બનાવીએ ને દહીં પછી એને નિતારીએ, એટલે એવું કડક દહીં રાખવાનું, એટલે જે પાણી ન છૂટે. એટલે છે ને સ્લાઇસ જ્યારે પાડો ને તો આ ઉપરનું લેયર તૂટી ન જાય. પછી આમાં મેં નાખ્યું છે વ્હાઈટ ચોકલેટ અને બટર, એ બંનેને એક સાથે મેલ્ટ કર્યું છે. એને હું એડ કરીશ. અને આની અંદર જે આપણે લેમન જ્યુસ કાઢી હતી ને જ્યુસ કાઢી નાખ્યું. અને બધું એડ કરીને મિક્સ કરી દેવાનું. એને વ્યવસ્થિત મિક્સ કરવાનું, એટલે મિક્સ થઈ જશે. બહુ મસ્ત ઘાટું. એક જ મિનિટ ચાલુ રાખજો, મિક્સ કરવાનું. No worries, honey. Austin's lunch ready as well? Thank you. On top of the toaster, please. હવે ખબર પડી કેમ આને લેમન સ્લાઇસ કહેવાય, કારણ કે લેમન ટોપિંગ આવ્યું એટલે લેમન જ્યુસ આવ્યો ને ઓલામાં લેમન ટેસ્ટ આવે. પણ આ એક ડેઝર્ટ છે, બહુ સિમ્પલ છે. આ કોઈ પણ વ્યક્તિ બનાવી શકે. હું બનાવી શકતો હોય તો તમે બધાય બનાવી શકો, એવું મારું માનવું છે. ચોક્કસ ટ્રાય કરજો એકવાર. અને આ જે મિક્સર છે ને અને આમાં પોર કરીને પછી ક્યારે કાપવાની? આજે કે કાલે?
એક દિવસ set એટલીસ્ટ થઈ જાય. 3 કલાક તો ફ્રીજમાં રાખવી જ પડે એને હમ. ત્યારે આ ઉપરનું જે મિક્સર છે ને એ સેટ થઈ જશે. ઓકે ચોકલેટ નાખી એટલે ને હા હમ. અને જ્યારે દેખાય આ કેટલું ઘાટું છે અત્યારથી હમ. ઓન ટોપ ઓફ ધ ટોસ્ટર છે ને વ્યવસ્થિત ઉપર કઈ નાખવાનું પછી કે ઉપર પછી ખાલી અમે કોકોનટ જે ડેસિકેટેડ કોકોનટ હતી ને હમ. એ થોડીક એવી સ્પ્રિંકલ કરી નાખવાની ઓકે એ પણ અત્યારે જ કરવાની હમ. પછી નહીં નકર પછી એ ચોટશે નહીં. ઓકે એટલે ઉપરના લેયરમાં ચોટાડવાનું કરવું પડે ને. હમ. સરસ દેખાય છે ટોપિંગ અરે આ તો મેં ઘણી વાર ખાધી મને ભાવે એટલે જ્યારે કાપીએ ને હમ. તો અહીંયા ઉપરથી થોડુંક આમ એવું થોડુંક ચાખીએ એમ કેવી બની છે. કોકોનટ ક્યાં ગઈ? તમારે સ્લાઇસ જોવી હોય ને તો હું હમણાં એક લેતો આવું આગળથી તો એ સ્લાઇસ એવી દેખાય. આ જેટલી સારી દેખાય છે ને સ્વાદમાં એટલી જ આ બહુ મસ્ત છે. હમ. બરાબર? આ બહુ આછું આછું હા હમ. આછું આછું ઓકે આ થઈ ગયા બરાબર. હું સ્લાઇસ લેતો આવું. હમ. ઓકે આવી દેખાય દેખાય આ સ્લાઇસ વાહ. આ બિસ્કિટનું આપણે જે પેલું પડ મૂક્યું હતું અને આ બીજું હા બહુ સરસ દેખાય એને અમે આવી રીતે લાંબી બનાવી હમ. પણ આવી રીતે તમે કટકા કરી શકો એમ.